લખપત તાલુકામાં વર્તમાન સમયે સર્જાયેલી ગંભીર સ્થિતિ અને પશુધનની કફોડી હાલતને ધ્યાને રાખીને લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી સામે એક વિશાળ ધરણા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હુસેન રાય માએ આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરતા તાલુકાના વિવિધ પ્રશ્નો અંગે શાસન અને તંત્ર સમક્ષ સક્ષમ રજૂઆત કરી હતી. તેમણે માંગ કરી હતી કે સમગ્ર લખપત તાલુકાને તાત્કાલિક ધોરણે સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે અને પશુધનને ઉગારવા માટે ઠેર ઠેર કેટલ કેમ્પો શરૂ કરવામાં આવે. આ પ્રસંગે વિગતો આપતા હુસેન રાયમાએ જણાવ્યું હતું કે તાલુકામાં ગરીબ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણોનું વાવેતર કર્યું હોવા છતાં યોગ્ય પરિણામ ન મળતા તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેથી તમામ પીડિત ખેડૂતોને તાત્કાલિક યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત તાલુકામાં પીવાના પાણીની વ્યવસ્થા સમયસર પૂરી પાડવામાં આવે તથા વીજ પુરવઠામાં જરૂરી વધારો કરવામાં આવે તેવી મુખ્ય માંગણીઓ સાથેનું આવેદનપત્ર મામલતદાર સાહેબને સોંપવામાં આવ્યું હતું. તાલુકાની ગંભીર સ્થિતિનો ચિતાર આપતા હુસેન રાયમાએ ઉમેર્યું હતું કે લખપતમાં સરકારી ચોપડે 1.5 લાખ જેટલું પશુધન નોંધાયેલું છે, જેની સામે ઘાસચારાનો જથ્થો તળિયે પહોંચી ગયો છે. પરિણામે પશુપાલકો પોતાના પશુધનને બચાવવા હિજરત કરવા મજબૂર બન્યા છે અને કેટલાય પશુઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. બેખડા ગામ જેવા અંતરિયાળ વિસ્તારોમાં પાણીની ભારે તંગી સર્જાતા KLTPS તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું હતું, પરંતુ પશુધનની મોટી સંખ્યા સામે તે અપૂરતું સાબિત થયું હતું. રૂપિયા 20 થી 25 પ્રતિ કિલો આપવા છતાં ઘાસ મળતું નથી, ત્યારે શાસન દ્વારા યોગ્ય પગલાં લેવાય તે અત્યંત જરૂરી બન્યું છે. આ લડાઈ કોઈ રાજકીય ફાયદા માટે નથી, પરંતુ તાલુકાના ખેડૂતો, માલધારીઓ અને મૂંગા પશુધનના હિત માટેની છે. તેમણે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ અવાજ તંત્ર સુધી પહોંચાડવા હાકલ કરી હતી. અત્યારે આપણું પશુધન મોતના મુખમાં ધકેલી રહ્યું છે. તાલુકામાં 70,000 કિલો ઘાસ હતો. લખપત તાલુકાનું પશુધનની સંખ્યા છે 1.5 લાખ ઓન રેકર્ડ, અને ત્યારે ઘાસનો જથ્થો 15-20 દિવસથી પૂરો થઈ ગયો છે. લોકો હિજરત પોતાના પશુધન સાથે હિજરત કરી રહ્યા છે. અનેક પશુઓ મોતના મુખમાં ધકેલી રહ્યા છે. આજની પરિસ્થિતિ એ છે કે લખપત તાલુકાના બેખડા ગામે જ્યાં માનવ વસ્તી 1500-1700 છે અને પશુધનની સંખ્યા 2500 થી 2800 છે, ત્યાં આજે સાંજે 6 વાગે ત્યાંના માલધારી અગ્રણી અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય પ્રતિનિધિ આરબભાઈ જતનો મને ફોન આવતા કે હુસેનભાઈ પશુધન માટે પાણી નથી, અને મેં 6 વાગે KLTPS ના હલૈયા સાહેબને ફોન કરતા કે સાહેબ તે પશુધન માટે પાણી નથી. તો હું આભાર માનું છું KLTPS ના હલૈયા સાહેબનો કે તાત્કાલિક અડધા કલાકની અંદર ત્યાં પાણીનો ટેન્કર 4000 લીટર પાણીનો ટેન્કર મોકલી આપેલો હતો, પરંતુ પશુધનની સંખ્યા મોટી હોવાથી પાણી પૂરતો ન થતા પશુઓ બિચારા, જે પશુઓ પાણી પી ગયા, બીજા પશુઓ પાણી માટે તડફડતા હતા. તો મારે આ મુદ્દે આ ખાલી બેખડા ગામની છે, આખા લખપત તાલુકામાં માલધારીની આવી પોઝિશન છે. 20-25 રૂપિયા કિલો આપતા ઘાસડીઓ મળતી નથી. સરકારે માત્ર 2 રૂપિયા કિલો અછત ઘાસ જાહેર કરી, પણ ક્યાં ઘાસ નથી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અને SG ગુજરાત પ્રેરિત અંડર-17 ક્રિકેટ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય કક્ષાએ એકમાત્ર કચ્છના ખેલાડી તરીકે પૂર્વ ભટ્ટની પસંદગી થઈ હતી. પ્રી નેશનલની 2 મેચોમાં મેન ઓફ ધી મેચ બની ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કચ્છનું ગૌરવ વધાર્યું હતું. રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધામાં તેલંગાણા મધ્યે ગુજરાતની ટીમમાંથી પ્રતિનિધિત્વ કરી કચ્છનું ગૌરવ વધારનાર પૂર્વ ભટ્ટની રમતગમત ક્ષેત્રની સિદ્ધિ અભિનંદનને પાત્ર છે. તેવું તાજેતરમાં જ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ મધ્યે યોજાયેલા પૂર્વ ભટ્ટના વિશેષ સન્માન સમારોહમાં ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ તેમના ઉદબોધનમાં પૂર્વ ભટ્ટને વિશિષ્ટ અભિનંદન પાઠવ્યા હતા. તાજેતરમાં જ ગાંધીધામ મધ્ય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ મનપાના પ્રથમ મેયર દિવ્યાબેન નાથાણી, તેજાભાઈ કાનગડ અને ગાંધીધામ મહાનગરપાલિકાના વિશિષ્ટ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કચ્છના ઉભરતા ક્રિકેટર પૂર્વ ભટ્ટનું રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી થવા બદલ વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ વર્ષ 2025-26માં કચ્છમાંથી પ્રથમ 5 શ્રેષ્ઠ ખેલાડીઓમાં પસંદ થયા બાદ ગાંધીનગર ક્રિકેટ એકેડમી GCA મધ્ય રાજ્યના 350 ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ 40 ખેલાડીઓમાં પસંદગી થઈ હતી, અને તે બાદ પ્રી નેશનલ કેમ્પ રાજ્ય કક્ષાનો યોજાયો હતો. ખેલાડીઓ પસંદ થયા હતા, જેમાં પણ પૂર્વ ભટ્ટી પસંદગી થયા બાદ પૂર્વ ભટ્ટે પ્રી નેશનલ કેમ્પની 2 પસંદગી મેચોમાં મેન ઓફ ધ મેચ થઈને પોતાનું સ્થાન ગુજરાતની 11 ખેલાડીઓની સ્ક્વોડ ટીમમાં પ્રાપ્ત કર્યું હતું. નોંધનીય છે કે કચ્છમાંથી નેશનલ કક્ષાની સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં SGFI ક્રિકેટ ક્ષેત્રમાં પસંદગી પામનાર પૂર્વ ભટ્ટ એકમાત્ર ખેલાડી રહ્યો છે. આ પહેલા પણ તે 3 વખત SGFI
ની ક્રિકેટની અંડર 17ની સ્પર્ધામાં રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ખેલાડીઓ માટે સતત શોર્ટ લિસ્ટેડ થયેલ હતો. એટલું માત્ર જ નહીં પરંતુ પૂર્વ ભટ્ટ KDRCAની અંડર 14ની ડિસ્ટ્રિક્ટ ટીમના યશસ્વી કપ્તાન પદે પણ સેવારત રહી ચૂક્યો છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાની અલગ અલગ યોજાતી સ્પોર્ટ્સ લીગ ટુર્નામેન્ટ જેવી કે YCL, NCLમાં પણ પસંદગી પામી ગુજરાત જેગ્યુઅર્સમાંથી રમી અને પોતાનું શ્રેષ્ઠ પરિણામ આપી ચૂક્યો છે. પૂર્વે રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટની મેળવેલી સિદ્ધિઓ બદલ તેણે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ક્રિકેટ બેટ, રોકડ પુરસ્કાર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી અને વિશિષ્ટ બહુમાન આપવામાં આવ્યું હતું. આ વેળાએ ગાંધીધામ મનપાના કમિશનર BD દવેરા ઉપરાંત ટીમ મનપા પદાધિકારીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વે મેળવેલી સિદ્ધિ બદલ તેને અભિનંદન પાઠવ્યા હતા. તાજેતરમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ મધ્યે યુવા ક્રિકેટ પૂર્વ ભટ્ટનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વ ભટ્ટે પોતાના વક્તવ્યમાં પોતાના જીવન અને ક્રિકેટિંગ કરિયરમાં યોગદાન આપનાર તમામ વ્યક્તિઓ પ્રત્યે ભાવુક બની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પૂર્વે જણાવ્યું હતું કે આ સન્માન મારા માટે કોઈ મુકામ નહીં પરંતુ એક નવી પ્રેરણાત્મક શરૂઆત બની રહેશે. તેણે વક્તવ્યમાં પોતાના પરિવાર અને માર્ગદર્શકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. પોતાની સફળતાનો સૌથી મોટો શ્રેય દાદા સ્વર્ગસ્થ રસિકલાલભાઈને આપતા કહ્યું હતું કે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પર ક્રિકેટની શરૂઆત કરાવીને રમતના બીજ તેમણે વાવ્યા હતા. તે સાથે જ કચ્છુદય પરિવારના મોભી ગંગારામ દાદાનો પણ પૂર્વે વિશિષ્ટ ઉલ્લેખ કરી અને કહ્યું હતું કે તેમની પાસેથી શીખવા મળેલા નેવર ગીવ અપ એટીટ્યુડ જીવનનો મહત્વનો પાઠ મારા માટે બની રહ્યો છે. પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય દ્વારા મળેલી પ્રેરણા અને તકો બદલ ગૌરવનો ભાવ વ્યક્ત કર્યો હતો. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મેયર દિવ્યાબેન નાથાણી અને કોર્પોરેટિવ કમિશનર BD દેવરા સાહેબનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. તેજાભાઈ કાનગડનો મંચ પર સન્માનિત કરવા બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. સ્પીડી ક્રિકેટ એકેડમીના કોચ મુકેશભાઈ ગોર પાસેથી મળેલી રમતની તાલીમ અને માર્ગદર્શકને યાદ કર્યા હતા. કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન અને તેના સેક્રેટરી શરદભાઈ શેટ્ટી તેમજ સમગ્ર કચ્છ ક્રિકેટ એસોસિએશનના સતત ટેકા બદલ આભાર માન્યો હતો. સફળતા નિષ્ફળતાની સફરમાં સતત સાથે રહેવા બદલ માતા પિતા તેમજ કાકાઓ મુકેશભાઈ ભટ્ટ અને ભાવેશભાઈ ભટ્ટ અને નાના હરિપ્રસાદ પંડ્યા સમગ્ર પરિવારનો આભાર માન્યો હતો. સમસ્ત મંચ મહાનુભાવ તેમજ બધા વડીલોને મારા નમસ્કાર. અહીંયા પધારેલ ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી તેમજ મેયર શ્રી દિવ્યાબેન નાથાણી, કોર્પોરેટિવ કમિશનર શ્રી BD દેવરા સાહેબ, તેમને મારો નમસ્કાર અને મંચસ્થ બધા મહાનુભાવોને મારો નમસ્કાર. હું ખાસ કરીને તેજાભાઈ કાનગડનો ખૂબ આભારી છું, જેમને આવું સરસ મજાનો મંચ ઉપર મને સન્માનિત કરો, મારો વિશેષ સન્માન કર્યો તે બદલ એમનો ખૂબ આભારી છું. તેમજ હું મારા ક્રિકેટિંગ કરિયરની વાત કરું તો મારી જે આ પ્રસિદ્ધિ છે એનો હું સૌથી મોટો ફાળો મારા દાદાશ્રીને આપીશ. કેમકે જે આપણે કહીએ કે જે ક્રિકેટનો જે બીજ બોયો હતો ને એ તેઓએ બોયો હતો. જ્યારે અમારો ભુજમાં એક પ્રસિદ્ધ ગ્રાઉન્ડ છે જુબેલી ગ્રાઉન્ડ કરીને, ત્યાં અમે રોજ સવારે પ્રેક્ટિસ કરવા જતા. ત્યાં મેં બહુ ડોઝ ખાધી એમની ત્યાં હવે હું એ વટને પણ ઘણો મિસ કર્યું છું. એ શારીરિક રીતે તો મારા ભેગા હમણાં નથી, પરંતુ હંમેશા હું એવો જ વિશ્વાસ રાખું છું કે તેમના આશીર્વાદ મારા સાથે હંમેશા છે. તેમજ આપણા ગાંધીધામના બહુ પ્રચલિત નામ, બહુ જ મોટું નામ તેવા ગંગારામભાઈ ભાનુશાલી, તેઓએ હંમેશા મને પ્રોત્સાહન આપ્યો. તેમનો જ્યારે નેવર ગિવિંગ અપ એટીટ્યુડ છે તે મને બહુ જ પ્રોત્સાહન આપ્યો. એમને મને એક અભિગમ આપ્યો જે મને હજી સુધી યાદ છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે હાર ન માનવી જોઈએ. તે મારા જીવનમાં પણ એટલો જ મહત્વપૂર્ણ રહ્યો કે આપણા પરિસ્થિતિ આપણા વિપરીત હશે, આપણા સામે આપણા પરિણામ વિપરીત હશે. જેવી મહેનત કરી એવું પરિણામ નહીં મળે, પણ આપણે મેદાનને મૂકીને ક્યારે નથી જવાનું એ શીખ મને એમના પાસે બહુ જ સરસ મજાની મળી છે. તેમજ આપણે સૌ જાણતા છું ડોક્ટર નીમાબેન આચાર્ય, પૂર્વ અધ્યક્ષ શ્રી આપણા ગુજરાત વિધાનસભાના, તેમણે મને ઘણી પ્રેરણા આપી, તેમને તક આપીને એનો પરિણામ મેં આપ્યો. એના માટે હું ગૌરવાન્વિત છું. મને અંદરથી બહુ જ ગર્વ થાય છે. નવનિયુક્ત બધા આપણા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સભ્યોનો આજે સમારોહ છે, સન્માન સમારોહ, તેઓ બધાને મારી તરફથી અભિનંદન. અને GCCI માર્ગનું આજે લોકાર્પણ સમારોહ પણ છે, તે બદલ હું GCCI પરિવારને ખૂબ અભિનંદન પાઠવું છું. તેમજ હું મારા એસોસિએશન કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનને આભાર માનીશ ને તેના સેક્રેટરી શ્રી શરદભાઈ શેટ્ટી, હમણાં આપણા ચેમ્બરના ઘણા મોટું નામ તે આપણા સાથે જ છે હમણાં, તેમનો ખૂબ આભાર માનીશ. તેમજ મારું ડિસ્ટ્રિક્ટ એસોસિએશન કચ્છ ક્રિકેટ એસોસિએશન, એનો પણ હું ખૂબ આભાર માનીશ. તેમજ મારા માતા પિતા
તેઓ હું કહું તો મારી પ્રસિદ્ધિનો સૌથી મોટો ફાળો એમને પણ જાય છે. જે બે વ્યક્તિત્વ છે તેઓ મારા સફળતા પાછળ પૂરી તરફથી મહેનત કરી, હારમાં જીતમાં જે પણ મુસાફરી કરી તેમના ભેગી કરી, જે પણ એક્સપિરિયન્સ લીધો, આગળ વધવાની શીખ લીધી, મારા માતા પિતા પાસેથી મેં લીધી, તેમજ મારા કાકાશ્રીઓ મુકેશભાઈ ભટ્ટ, તેમ ભાવેશભાઈ ભટ્ટ અને મારી ક્રિકેટ એકેડમી સ્પીડી ક્રિકેટ એકેડમી ને તેમના કોચ મુકેશભાઈ ગોર, તેમના પાસેથી હું હમણાં ખેલની શિક્ષા લઉં છું. તેમના પાસે ખૂબ આગળ વધવાની હજી પ્રગતિ કરવાની હજી આશા રાખું છું. તમારા સૌના આશીર્વાદ અને આ જે મારું સન્માન થયું તે બદલ હું બહુ ગૌરવાન્વિત અનુભવું છું અને આગળ વધવાની પ્રેરણા માંગુ છું. તમારા આશીર્વાદ. કચ્છ સરહદે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ બીએસએફના જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. છેલ્લા 13 વર્ષથી વિવિધ તહેવારો જવાનો સાથે ઉજવતા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ અબડાસાના અકરી મોટીની બીએસએફ પોસ્ટલ ચોકી મધ્યે 193 બટાલિયનના જવાનો સાથે રક્ષાબંધન પર્વ ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દરેક તહેવાર જવાનો સાથે ઉજવે છે. તેમની પ્રેરણા લઈ તેઓ સરહદ પર જઈ જવાનો સાથે દરેક પર્વ ઉજવતા હોવાનું જણાવી દેશ સેવામાં રહેલા જવાનો તહેવારોમાં પોતાના પરિવાર સાથે પર્વ ઉજવી શકતા નથી. તેમને પરિવાર જેવો વાતાવરણ મળે તેવા હેતુથી છેલ્લા 13 વર્ષથી તેઓ જવાનોનો ઉત્સાહ વધારવા દરેક પર્વ તેમની સાથે ઉજવતા હોવાનું જણાવ્યું હતું. ભારત તહેવારોનો દેશ છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવાર ઉજવીએ છીએ. તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધીને આશીષ આપે છે અને ભાઈ બહેનના સુખ દુઃખમાં સહભાગી થવાનું વચન આપે છે. તેમ જણાવતા સાંસદ વિનોદભાઈએ જણાવ્યું હતું કે પવિત્ર દિવસને બળેવ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર દિને બ્રાહ્મણો જનોઈ બદલે છે, માછીમારો દરિયાદેવની પૂજા કરે છે. આપણી અને આપણા મા ભૌમની રક્ષા કરતા સરહદના સંત્રીઓ પણ કોઈ બહેનના ભાઈ છે. રક્ષાબંધનના વતનથી દૂર બિહામણા રણ પ્રદેશ, દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દિલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોક પ્રતિનિધિઓ, સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેકપોસ્ટ પર જઈ તેમના ખમીર સેવા અને સુરક્ષાને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઢું મીઠું કરાવી રક્ષા સૂત્ર બાંધી તેમને આશીષ પાઠવવામાં આવે છે તેમ જણાવ્યું હતું. 193 બટાલિયનના કંપની કમાન્ડર જગબીરસિંહ બદવારે તેમનું સ્વાગત કર્યું હતું. તેમને જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ પારુલબેન કારાએ રાખડી બાંધી હતી. ડેપ્યુટી કમાન્ડર રાકેશપતિ કુશવાહા અને જિલ્લા ભાજપ મંત્રી નૈનાબેન પટેલે અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ આશિષકુમાર વર્મા અને ભુજ તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીબેને રાખડી બાંધી હતી. બીએસએફની મહિલા કોન્સ્ટેબલ જવાનોએ વિનોદભાઈ ચાવડાને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. દરેક જવાનોને મહિલા મોરચાની બહેનોએ રાખડી બાંધી હતી. મીઠાઈ અર્પણ કરી શાલ ઉઢાડી જવાનોનું સન્માન ઉપસ્થિત આગેવાનોના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આપણા કચ્છની સરહદ ઉપર જે આપણી અકરી બીઓપી નંબર 193 આવેલ છે, ત્યાં આજે અમે સૌ સાથે મળી કરીને આવ્યા છીએ. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દેશની રક્ષા કરતા જવાનો સાથે અને બીએસએફની મહિલા કોન્સ્ટેબલ બહેનો સાથે આજે અહીંયા કણે અમારા અનેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના મોરચાના બહેનો આવ્યા હતા. બહેનોએ ભાઈઓને રાખડી બંધાવી હતી અને બીએસએફની મહિલા કોન્સ્ટેબલ જે બહેનો છે એમણે બધા ભાઈઓને રાખડી બાંધી કરી અને એક પરિવારની ભાવના સાથે આજે અમે રક્ષાબંધનના તહેવારને માણ્યો છે. છેલ્લા 13 વર્ષથી હું સતત અમારી ટીમ સાથે અમે રક્ષાબંધનનો તહેવાર કરવા દરેક અલગ અલગ બીઓપી ઉપર જઈને અમે આ તહેવાર મનાવીએ છીએ. એવી જ રીતે દિવાળીનો તહેવાર પણ અમે દેશના જવાનો સાથે મીઠાઈ પહોંચાડીએ, એમનું સન્માન કરીએ અને મનાવીએ છીએ. આ પ્રેરણા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવનમાંથી, એમના માર્ગદર્શનમાં, કારણ કે પોતે પણ દિવાળીનો તહેવાર એ સરહદ ઉપર જઈ કરીને જવાનો સાથે વિતાવે છે, મનાવે છે અને એ પરંપરાને અમે પણ આજે અહીંયા રક્ષાબંધનના તહેવારને માણ્યો છે. અહીંયાના કમાન્ડન્ટ સાહેબ, અહીંયાના ડેપ્યુટી કમાન્ડન્ટ સાહેબ, અમારા સૌ મોરચાના અમારા બેનશ્રી પારુલબેન, અન્ય બધા અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ, ઘણી બધી સંસ્થાના પણ
ભાઈઓ અને બહેનો અહીંયા આવી કરીને આ તહેવારને માણ્યો હતો. આપણે જાણીએ છીએ કે હજારો કિલોમીટરથી દૂર આજે આપણા જવાનો દેશની રક્ષા કરે છે અને એ જવાનો ઘરે જઈ શકતા નથી, પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવી શકતા નથી. ત્યારે એક એમને પણ એવું લાગે કે આ દરેક લોકો એ અમારું પરિવાર છે અને આપણને એવું લાગે કે આપણા દેશના જવાનો અને મહિલા કોન્સ્ટેબલ બહેનો એ પણ આપણા પરિવારના સભ્ય છે. એ ભાવના સાથે આજે કચ્છની આ સરહદ ઉપર આજે रक्षाबंधन त्यौहार हमें मनाव्यो छे. इस रक्षाबंधन के इस पावन अवसर पर जहां हमारे वीर जवानों का हौसला अफजाई करने के लिए माननीय सांसद जी विनोद भाई चावड़ा जी और उनके एमएलए और लोकल जनप्रतिनिधि व बहनें व प्यारे बच्चे हम सबका हौसला अफजाई के लिए आए हैं. तो इससे हमें बहुत ही ज़्यादा खुशी हो रही है कि वो अपना समय निकाल करके इतनी दूर दराज बॉर्डर पर आज हमारे बीच रक्षाबंधन सेलिब्रेट करने के लिए आए हैं. इसके लिए हम उनके बहुत बहुत आभारी हैं. बीएसएफ 365 डेज 24/7 हमारे जवान सीमाओं की रक्षा करने के लिए मुस्तैद हैं और किसी भी परिस्थिति का सामना करने के लिए हमारे जवान हमेशा तैयार हैं. सीमावर्ती इलाकों में रहने वाले हमारे भाई बहन उनके साथ रहते हुए हम इस रक्षाबंधन के पावन सेलिब्रेशन को सेलिब्रेट कर रहे हैं और इसके लिए हम माननीय सांसद जी के व उनकी टीम के और बहनों के बहुत बहुत आभारी हैं. आज हमारे सीमा सुरक्षा बल में जो है अकरी ईस्ट यूपी में 193 बीएनबीएसएफ की तरफ से जो है और जो यहाँ पे भोज कच्छ का जो है सिविल के साथ में हमारा रक्षाबंधन का त्यौहार जो है मनाया गया है. इसके लिए मैं सभी लोगों का जो है आभारी हूँ और इनका आभार व्यक्त करता हूँ, हार्दिक अभिनंदन करता हूँ जो हमारे यहाँ इतनी दूर से हमारे यहाँ पधारे हैं और सबके साथ में उन्होंने जो है अच्छा प्रोग्राम किया है. हमको जो है सहानुभूति दिया है, राखी बांधी है और अपने भाई समझ के हमको जो है बहुत वो दिया है, एहसास नहीं होने दिया है कि हम इतना घर से दूर हैं, कोई चीज़ का मतलब असुविधा नहीं हुई है और अच्छा मतलब हमारे को कोऑपरेट कर रहे हैं. सब अच्छी बात है और हम इनके लिए बहुत तहे दिल से धन्यवाद करता हूँ और इनको भी परिवार को सबको रक्षाबंधन की तरफ से हार्दिक शुभकामनाएं दे रहा हूँ. ये राखी बंधन का उत्सव जो है ये हमारे सारे देशवासियों के लिए बहुत बड़ा त्यौहार है और हम बीएसएफ में नौकरी करते हैं, इस वजह से हम घर नहीं जा पाते हैं. तो आप हमारे साथ एमपी सर आए हैं, उनके सारे मेहमान साथ लेके आए हैं, हमने उनको राखी बांधा, हमें बहुत अच्छा लग रहा है. और मैं यही सबको बोलना चाहूँगी कि जैसे हमारे जैसे जितने भी बहन हैं जो देश के सेवा में लगे हैं, जो चाहकर भी अपने भाई को राखी नहीं बांध पाते हैं, तो उनके लिए ये बहुत बड़ा अवसर है, बहुत सुनहरा अवसर है कि हमारे पास आए और हमने सबको राखी बांधा. हमें बहुत अच्छा लगा, बहुत खुश हुए हम लोग और सारी बीएसएफ के टीम के तरफ से मैं सबको बोलना चाहती हूँ कि राखी बंधन की हार्दिक शुभकामनाएं. अकरी बॉर्डर पर अमरा सांसद श्री विनोद भाई चावड़ा, अमरा कच्छ जिल्लाना महिला मोर्चाना प्रमुख पारुलबेन साथे रक्षाबंधननो पर्व मनाववा आव्या छीए. बॉर्डर पर जे जवानों अने जवान बहनों छे एमने रक्षाबंधननो तहेवारनी खोट न चाले अने परिवार जेवुं वातावरण ऊभुं थाय एना माटे अमे रक्षाबंधननी उजवणी करी. અહીંયા અમે જવાનોને રાખડી બાંધવા માટે આવ્યા હતા. ખૂબ જ બધાને રાખડી બાંધી ખૂબ જ મજા આવી અને રક્ષા કરે માતાજી એવી અમે પ્રાર્થના કરી છીએ. અમારી રક્ષા કરે છે અને માતાજી એમની રક્ષા કરે. રક્ષાબંધન તહેવાર એ કહે કે ભાઈ બહેનનો પ્રેમ અતૂટ અને બેન ભાઈને રાખડી બાંધે અને ભાઈ ગમે ત્યાં પણ હોય તો તેની રક્ષા માતાજી કરે, એ પર્વ છે. આજે અમે અમારા સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં બીએસએફ અકરી ચેકપોસ્ટ मध्ये અમે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. આપણા જે જવાન ભાઈઓ છે અને જવાન બહેનો છે જે પોતાના ઘરથી કિલોમીટરો દૂર રહી અને આપણા બોર્ડરની જ્યારે એ સેવા કરી રહ્યા છે અને એના કારણે જ્યારે આપણે સુરક્ષિત છે ત્યારે એમને પોતાના જવાન ભાઈઓને પોતાની બહેનની ખોટ ન ચાલે અને જે જવાન બહેનો છે એના પોતાના ભાઈઓની ખોટ ન ચાલે એના માટે આપણા મહિલા મોરચાની બહેનો અને જનપ્રતિનિધિઓ
કાર્યક્રમ ભાઈઓ અને બહેનો અહીંયા પધાર્યા અને રાખડી બાંધી અને ખૂબ જ સરસ અહીંયા એકબીજાને મીઠાઈ ખવડાવી અને ખૂબ જ સરસ મજાનો માહોલ અમે અહીંયા જોવા મળ્યો. આપણા કચ્છના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શનમાં આજે અહીંયા અકરી બીએસએફ ચેકપોસ્ટ પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. એવા જવાન ભાઈઓ અને બહેનો કે જે પોતાના પરિવારથી વતનથી દૂર રહી અને 24 કલાક ખડે પગે આપણા દેશની સુરક્ષા કરી રહ્યા છે, જેને કારણે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ. તો એમને પોતાના ભાઈ અને બહેનની ખોટ ન ચાલે એના માટે અમારી મહિલા મોરચાની બહેનો, અમારા જનપ્રતિનિધિઓ, અમારા કાર્યકર્તા ભાઈઓ તથા બહેનોએ જે છે એમણે ભાઈઓ બહેનોએ જવાનો જે ભાઈઓ છે એમની અને ભાઈઓએ જવાન જે બહેનો છે એમને રક્ષા બાંધી એકબીજાને મીઠું મોઢું કરાવ્યું અને એક પરિવારની અહીંયા અનુભૂતિ કરી.